વિદ્યાર્થી મિત્રો, સૂચકાંક લેક્ચર નંબર 5 સામાન્ય એટલે કે સરેરાશ સૂચકાંકનો આપણે છેલ્લો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. આમ તો અગાઉના દાખલા જેવો જ આ દાખલો છે, છતાં એકમનું ખાનું આપેલું છે એટલે મારે તમને થોડી સ્પષ્ટતા કરવાની છે, એટલે મેં આ દાખલો કવર કરેલો છે બોર્ડવર્ક માટે. આપણું આ જે બોર્ડવર્ક છે તમારો ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 2 છે. કેવી રકમ આપેલી છે? ખોરાકની 6 વસ્તુના ભાવો નીચેના કોષ્ટકમાં આપેલા છે. જો બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણ. વર્ષ 2014 ને આધાર વર્ષ લઈને 15 માટે સામાન્ય સૂચકાંક રચવાના છે. ન કીધું હોત તો પણ આપણે આધાર વર્ષ તરીકે જે ઇનિશિયલ યર હોય, શરૂઆતનું વર્ષ હોય, એને આપણે લેવાના હતા 2014 ને, છતાં કહ્યું છે. ઓકે, હવે અહીંયા એકમનું ખાનું તમે જો માર્ક કરો છે, એકમના ખાનાનું ઇમ્પોર્ટન્સ એટલે કે મહત્વ ત્યારે જ હોય ગણતરીઓમાં સૂચકાંકની, જ્યારે કુલ ખર્ચના સૂચકાંકો જે આપણે આગળ ગણવાના છીએ એ ગણવાના હોય, જેમાં વપરાશ જથ્થો આપેલો હોય દરેક વસ્તુનો. આપણા દાખલામાં ક્યાંય રકમમાં વપરાશ જથ્થો કોઈ વસ્તુનો આપેલો નથી, બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણનો. એટલે આ ખાનું આપણે ભરમાવવા માટે આપેલું છે, આનું કોઈ મહત્વ નથી. અગાઉના જે દાખલા આપણે ગણ્યા સરેરાશ સૂચકાંકના એટલે કે સામાન્ય સૂચકાંકના, એમ જ આ દાખલો ગણતરી થશે. ચલો બરોબર, આપણે દાખલાનું સોલ્યુશન લઈએ. હવે દરેકના સૂચકાંકો ગણવા માટે ગણતરીઓ જુઓ. બ્રેડમાં જશું આપણે, મેં કોડિંગ ફિટ કરી દીધું, કોડિંગ આપી દીધેલું છે P0 બરાબર 14 ના ભાવ અને P1 બરાબર 15 ના ભાવ. અને અહીંયા ડાયરેક્ટ P1 P0 એટલે કે P0 P1 દર્શાવેલા છે. અને આપણે સૂચકાંકની રચના કરીએ બ્રેડ માટે, P1 48 ડિવાઇડેડ બાય P0 25 ગુણ્યા 100. એવી રીતે અહીંયા 35/30 ગુણ્યા 100, અહીંયા 380 ડિવાઇડેડ બાય 375 ગુણ્યા 100, અહીંયા 40/36 40 ભાગ્યા 36 ગુણ્યા 100. એ જ રીતે 500 ભાગ્યા 440 ગુણ્યા 100 અને 300 ભાગ્યા 265 ગુણ્યા 100. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદ વડે બધાના જવાબો નીકાળી લઈએ તો 28 ભાગ્યા 25 બરાબરની સ્વિચ, દશાંશ સ્થળને 2 યુનિટ આપણે જમણી બાજુ ખસેડશું એટલે 112.00. 35 ભાગ્યા 30 બરાબરની સ્વિચ 1.1666 તમને જવાબ બતાડે છે. દશાંશ સ્થળને આપણે 2 યુનિટ જમણી બાજુ ખસેડીએ તો આ થશે 116.67. બીજા આગળ રાઉન્ડ કરીશું આપણે, મારી હારે કેલ્ક્યુલેશન કરતા જજો એવું હોય તો. હવે આવે છે 380 ડિવાઇડેડ બાય 375 380 ભાગ્યા 375 બરાબરની સ્વિચ. અને દશાંશ સ્થળને આપણે રેગ્યુલર ખસેડીએ છીએ એમ 2 યુનિટ જમણી બાજુ ખસેડો 101.33 આન્સર આવશે. 40 ભાગ્યા 36 બરાબરની સ્વિચ, એમાં પણ દશાંશ સ્થળ ખસેડતા હવે વારે વારે ઉલ્લેખ નહીં કરું. 111.11. 500 ભાગ્યા 440 બરાબરની સ્વિચ 113.64 રાઉન્ડ થશે. અને અલ્ટિમેટલી છેલ્લે 300 ભાગ્યા 265 બરાબરની સ્વિચ, તો ત્યાં આપને મળશે 113.2 અને 1. ઓકે, હવે આનો આપણે સરવાળો લઈ લઈએ તો 112 પ્લસ 116.67 પ્લસ 101.33 વત્તા 111.11 વત્તા 113.64 વત્તા 113.21 સરવાળો લેતા આપને 667.96 જવાબ મળે છે. સામાન્ય સૂચકાંક એટલે કે સરેરાશ સૂચકાંક જનરલ ઇન્ડેક્સ નંબર નું સૂત્ર થશે સૂચકાંકોનો સરવાળો સિગ્મા i ડિવાઇડેડ બાય n વસ્તુ સંખ્યા, જે આપણે અહીંયા દર્શાવેલી છે 6 છે. અને એ રીતે તમે આન્સર લેશો, તમારી સ્ક્રીન પર આંકડો છે, સરવાળાનો ભાગ્યા 6 કરી નાખો તો તમને અલ્ટિમેટ આન્સર મળે છે 111.326666. બગડાને રાઉન્ડ કરશું કારણ કે ત્રીજો આંકડો 5 કરતા મોટો છે. 111.33. ઓકે, તો આ આપણો ફાઇનલ આન્સર આવ્યો. અત્યાર સુધી આપણે માત્ર સૂચકાંકો ગણ્યા. આ દાખલામાં તમને અર્થઘટન માંગેલું છે સૂચકાંકોનું. તો મેં તમને જ્યારે થિયરી સમજાવી ત્યારે કીધું હતું કે સૂચકાંક એક ટકાવારી માપ છે અને કમ્પેરિઝન માટે, સરખામણી માટે વપરાય છે. તો આધાર વર્ષના
સૂચકાંકો હંમેશા કેટલા હોય 100. તો ચાલુ વર્ષનો જેટલો સૂચકાંક આવ્યો હોય એનો 100 સાથે તફાવત લ્યો તો જે જવાબ આવે એ ચલ રાશિમાં થયેલો વધારો કે ઘટાડો સૂચવે છે. તો અર્થઘટન કેવી રીતે કરશું આપણે? તો કે તમારું ચાલુ વર્ષ 2015 નો સૂચકાંક છે 111.33 છે માઈનસ 2014 છે એ આપણું આધાર વર્ષ છે અને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો આવશે તો કે 100 આવશે. બંનેનો તફાવત લઈએ તો 11.33 પોઝિટિવ આન્સર આવ્યો, વધારો સૂચવે છે. તો આપણે કહી શકીએ કે આધાર વર્ષ 2014 ના સાપેક્ષમાં ચાલુ વર્ષ 2015 માં આપેલ વસ્તુના ભાવ ખરેખર તો અત્યાર સુધી આપણે એમ લખતા તો ચાલતું 11.13% વધ્યા છે, પણ આ સરેરાશ સૂચકાંક છે મેં તમને કહ્યું એમ. એટલે આપણે શું બોલશું અહીંયા તો કે વસ્તુના ભાવો સરેરાશ 11.13% વધેલા છે. સરેરાશ એટલા માટે લખવું પડે જો બધામાં 11.13% નો વધારો નથી. અહીંયા 12% ભાવ વધેલો છે, 100 ઉપર જેટલા હોય એટલો વધારો. અહીંયા 16.67 છે, અહીંયા 1.33% ભાવ વધેલો છે, અહીંયા 11.11%, અહીંયા 13.64, અહીંયા 13.21. આ બધાની આપણે એવરેજ કેટલી નીકળી છે ભાવ વધારાની તો કે 11.13% ભાવ વધ્યો છે. હવે આ બે વસ્તુઓ એક એકમના ખાનાની ચોખવટ મારે પાડવી હતી અને એક તમને અર્થઘટન કરતા શીખવવું હતું એટલે આ દાખલો લીધો હતો. હવે આ દાખલો પૂરો થઈ તમે અત્યાર સુધીના જે ઉદાહરણ છે 1.1 સુધીના સ્વાધ્યાય 1.1 સુધીના બધા ઉદાહરણો આઈ થિંક કે 7 ઉદાહરણો થવા જાય છે. તમે સાથે સાત ઉદાહરણો ગણવા પણ કમ્પેટેબલ થઈ ગયા છો અને આખું સ્વાધ્યાય 1.1 ગણવા કમ્પેટેબલ થઈ ગયા છો. જે વિદ્યાર્થીઓ પાછળ છે એ વિદ્યાર્થીઓ આ લેક્ચર પછી રાઈટ પોતાની હોમવર્ક બુકમાં સાથે સાત ઉદાહરણ અને સ્વાધ્યાય 1.1 ગણી નાખે. અને હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ નવો ટોપિક જે છે અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર અને પરંપરિતનું અચલ આધારમાં રૂપાંતર. મિત્રો સૂચકાંકોનો આપણે સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કર્યો. મેં હમણાં તમને કીધું કે તમારે ઉદાહરણ 1 થી 7 અને સ્વાધ્યાય 1.1 હવે હોમવર્કમાં પ્રિપેર કરી લેવાનું છે. બને ત્યાં સુધી હું ટેક્સ્ટ બુક સિવાયના ઉદાહરણો બોર્ડ વર્કમાં લેવાનો પ્રયાસ કરું છું કે જેથી તમને ટેક્સ્ટ બુકમાંથી પૂરતી પ્રેક્ટિસ મળી રહે. હવે આપણે સ્વાધ્યાય 1.2 માં એન્ટર થઈ રહ્યા છીએ જેમાં એક અગત્યનો મુદ્દો ડિસ્કશન કરવાનો છે. આ સ્વાધ્યાય કોને ડેડિકેટ થયેલું છે, સમર્પિત થયેલું છે? અચલ આધાર સૂચકાંકનું પરંપરિત આધાર સૂચકાંકમાં રૂપાંતર અને પરંપરિત આધાર સૂચકાંકનું અચલ આધાર સૂચકાંકમાં રૂપાંતર. અત્યાર સુધી તમને દાખલામાં શું આપેલું હતું સ્વાધ્યાય 1.1 સુધી? મોટા ભાગના દાખલા ભાવને રિલેટેડ હતા, ક્યાંય ઉત્પાદન ક્યાંય વેચાણ આપેલું હતું. તમારે ભાવના ઉત્પાદનના કે વેચાણના સૂચકાંકો કરવાના હતા. એ કાં તો અચલના હતા ને કાં તો પરંપરિતના હતા. રીત બેમાંથી કોઈ એક હતી. અહીંયા શું છે? અહીંયા તમને ઓલરેડી અચલ આધારની રીતે કે પરંપરિત આધારની રીતે ગણેલા સૂચકાંકો આપી દેવામાં આવ્યા છે રકમમાં. જો અચલ આધાર સૂચકાંકો તમને રકમમાં આપી દીધા છે તો તમારે અચલનું પરંપરિતમાં રૂપાંતર કરવાનું છે અને જો તમને પરંપરિત સૂચકાંકો રકમમાં આપી દીધેલા છે તો તમારે પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવાનું છે. તમારા ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 8, ઉદાહરણ 9 અને સ્વાધ્યાય 1.2 નો ઉદાહરણ 2, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 એ આપણે આ સેશનમાં કવર કરીએ છીએ. મુદ્દો કયો છે આ ચારેય દાખલાઓ માટે? અચલ આધાર સૂચકાંકોનું પરંપરિત આધાર સૂચકાંકમાં રૂપાંતર. એટલે તમને રકમમાં અચલ આધારના સૂચકાંકો તૈયાર આપેલા હશે, તમારે એને પરંપરિતમાં ફેરવવાના છે. સૂત્ર પણ ગોખવાનું નથી,
પરંપરિતનું તમને જે સૂત્ર આવડે છે એ જ સૂત્ર અહીંયા કામ લાગશે. અત્યાર સુધી તમે પરંપરિત આધાર સૂચકાંક કેવી રીતે તૈયાર કર્યો, સૂત્ર કેવી રીતે તૈયાર કર્યું? ચાલુ વર્ષના ભાવો છેદમાં અગાઉના વર્ષના ભાવો ગુણ્યા 100. ભાવના સૂચકાંકો હતા એટલે તમે ત્યાં ભાવ શબ્દ બોલતા હતા. અહીંયા સૂચકાંકોનો પણ સૂચકાંક છે એટલે પરંપરિત આધાર સૂચકાંક કેવી રીતે બનશે? ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100. ભાવની જગ્યાએ અચલ આધાર સૂચકાંક શબ્દ લાગુ પડી ગયો. હવે અહીંયા બે પેટર્ન છે. એક એવા દાખલાઓ કે જેમાં સૂચકાંકો બનીને આપેલા છે એનું આધાર વર્ષ ચોખવટ ન કરેલી હોય. રકમમાં જે સૂચકાંકો આપેલા છે એ અચલ આધાર સૂચકાંકોનું આધાર વર્ષ સ્પષ્ટ ન કરેલું હોય. અને બીજી એવી પેટર્ન છે કે રકમમાં જે સૂચકાંકો તમને આપેલા હોય એનું આધાર વર્ષ ક્લિયર કરેલું હોય. તો ઉદાહરણ 8 છે એ આ પહેલા મુદ્દાને ડેડિકેટ થયેલું છે કે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક 100 લેવો. ઓકે, તો આપણે એ રીતે જ ગણી રહ્યા છીએ. ત્યાર પછી આપણે બીજા મુદ્દાવાળો દાખલો લેશું. ઓકે, પહેલી નોંધ શું કહે છે? આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક 100 લેવો. એ રીતના આપણે દાખલા ગણીએ. તો મેં અહીંયા મારી રીતે એક ઉદાહરણ પ્રોડ્યુસ કરેલું છે, તમારી સમક્ષ મૂકેલું છે. આપણું બોર્ડ વર્કનું એક્ઝામ્પલ નંબર 7. આ બધા ટેક્સ્ટબુકના નંબર્સ છે. આ મારું અલગથી આપેલું બોર્ડ વર્ક છે. અચલ આધારે મેળવેલા નીચેના સૂચકાંકો પરથી પરંપરિત આધાર સૂચકાંકની રચના કરો. આવી રકમ તમને મેં બોર્ડ વર્કમાં આપેલી છે, જેમાં વર્ષ 2013 થી 2018 ના સૂચકાંકો આપેલા છે. હવે જુઓ છીએ રકમમાં ક્યાંય સ્પષ્ટતા છે કે આ 13 થી લઈને 18 સુધીના જે સૂચકાંકો ગણ્યા એનો આધાર વર્ષ શું છે? નહીં. મતલબ મુદ્દો કયો થયો? આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક એટલે કે તમારો જવાબ કેટલો લઈ લેવાનો છે? 100. ઓકે, હવે એક રૂપા કરતા પણ એની પાછળ એક તર્ક છે, લોજિક છે કે શા માટે એવું આપણે કરીએ છીએ. તો મેં તમને અગાઉ ઉલ્લેખ કરેલો તો સ્થિર ભાવોની ધારણા. ઓકે, આ તમારા વધારાના નોલેજ માટે કહું છું, બાકી તમે ડાયરેક્ટ નોટ યાદ રાખી લો તો ચાલશે. સ્થિર ભાવોની ધારણા હેઠળ તમને જ્યારે 2013, 14, 15, 16, 17, 18 આના આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો 2013 નો સૂચકાંક કેટલો આપેલો છે? 10. આપણે માની 110. આપણે માની લેવાનું હોય કે 2012 માં પણ કોઈ ભાવ પરિવર્તન નહીં આવ્યું હોય, 12 અને 13 ના ભાવો સમાન છે, એટલે 2012 માં સમાન ભાવ હોવાના કારણે ત્યાં પણ સૂચકાંક 110 જ હશે. એટલે સૂત્રમાં ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 110 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 110 ગુણ્યા 100. 110 કેન્સલ એટલે જવાબ કેટલો આવ્યો? 100. પણ જો એટલું તમે તર્ક યાદ ન રાખો, ભવિષ્ય માટે ભલે કામનો છે, તો તમે આટલું યાદ રાખશો પણ તો પણ ચાલશે કે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક 100 લઈ લેવો જવાબમાં. ઓકે, હવે આપણે આગળ વધીએ. આ જે બીજો મુદ્દો છે એના માટે હું તમને મારું ઉદાહરણ 8 કરાવીશ બોર્ડ વર્કનું, જેના જેવું કયું હશે તો તે તમારું ટેક્સ્ટબુકનું ઉદાહરણ ન હશે. ઓકે, હવે આપણે આ દાખલો ગણીએ તો તમને 2013, 2014, 2015, 2016, 2017, 2018 ના સૂચકાંકો આપ્યા. આ બધાના આધાર વર્ષ વિશે કોઈ ચોખવટ નહોતી, એટલે આપણે જવાબમાં પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક 100 લઈ લીધો. એના પાછળનો તર્ક મેં તમને કહ્યો. હવે આપણે આગળ ગણતરીઓ કરીએ. 2014 ની ગણતરી કરવાનો વાર આવ્યો. ચાલુ વર્ષનો સૂચકાંક 170 છેદમાં અગાઉના વર્ષનો 110 ગુણ્યા 100. હવે ચાલુ વર્ષ 2015 માટે સૂચકાંક 205 અગાઉના વર્ષનો 170 ગુણ્યા 100. 2016 માં ચાલુ વર્ષનો 230
છેદમાં અગાઉના વર્ષનો 205 ગુણ્યા 100 290 2017 માટે એના છેદમાં અગાઉના વર્ષનો 230 ગુણ્યા 100 અને છેવટે 2018 માટે ચાલુ વર્ષનો સૂચકાંક 305 અગાઉના વર્ષનો એટલે કે 2017 નો 290 ગુણ્યા 100 અને હવે આપણે કેલ્ક્યુલેટરની મદદ વડે ગણતરીઓ કમ્પ્લીટ કરીએ. 100 વડે ગુણાકાર નહીં કરવું. હવે તમને ખબર જ છે આપણે દશાંશ સ્થળને 2 યુનિટ જમણી બાજુ ખસેડીએ છીએ. 170 ભાગ્યા 110 પણ કેલ્ક્યુલેટર ઉપર ન કરાય. 0 0 કેન્સલ જ છે એટલે ડાયરેક્ટ 17/11 કરો અને બરાબરની સ્વિચ કરો. દશાંશ સ્થળને 2 યુનિટ જમણી બાજુ ખસેડું છું. 154.55 એવો જવાબ આવશે રાઉન્ડ ઓફ થતા. ચલો હવે આગળ 205 ભાગ્યા 170 બરાબરની સ્વિચ અને દશાંશ સ્થળને 2 યુનિટ જમણી બાજુ ખસેડતા જવાબ આવશે 120.59. આગળ આવ્યા 230 ભાગ્યા 205 બરાબરની સ્વિચ 112.20 થઈ જશે. એટલે કે તમારી ભાષામાં કહું તો પોઈન્ટ પછી 19 છે પણ ત્રીજો આંકડો 9 છે, 5 છે એટલે એનું આપણે 19 નું 20 માં રૂપાંતર કરીએ. હવે અહીંયા 0 0 કેન્સલ માનીને 29 ભાગ્યા 23 બરાબરની સ્વિચ કરીએ. 126.0 નો આન્સર આવશે અને છેવટે 305 ભાગ્યા 290 કરીએ એટલે તમારો આન્સર આવે છે 105.17. બરાબર. તો આ થયો આપણો અચલ આધાર સૂચકાંકોનું પરંપરિત આધાર સૂચકાંકમાં રૂપાંતર. પણ ક્યારે? તો કે રકમમાં જે સૂચકાંકો આપેલા છે જુદા જુદા વર્ષના એનું કોઈ આધાર વર્ષ આપેલું ન હોય ત્યારે. બરાબર. અચલ આધારનું પરંપરિત આધાર સૂચકાંકમાં રૂપાંતર. હમણાં જ મેં તમને કહ્યું એમ ટેક્સ્ટ બુકમાં તમને ઉદાહરણ 8, ઉદાહરણ 9 અને સ્વાધ્યાય 1.2 નો બીજો અને ત્રીજો આ રીતે ગણેલા આપેલા છે. આ પહેલી નોંધ વાળો દાખલો આપણે હમણાં લીધો અને હવે જે લઈએ છીએ આ નોંધના આધારે લઈએ છીએ. અગાઉ બહેનો એમાં આધાર વર્ષનો ઉલ્લેખ નહોતો કે તમે પહેલું વર્ષ 2013 જે આપેલું હતું એનો સૂચકાંક છે બરાબર 13, 14, 15, 16, 17, 18 એટલે આપણે લીધા. એ અચલ આધાર સૂચકાંકો કયા આધાર વર્ષને ધ્યાનમાં લઈને ગણેલા છે એની ચોખવટ નહોતી. જે આ દાખલામાં ચોખવટ છે જો સાંભળો. વર્ષ 2013 ના આધારે મેળવેલા નીચેના સૂચકાંકો પરથી પરંપરિત સૂચકાંકની રચના કરો. તમારું ફર્સ્ટ યર 14, પછી 15, પછી 16, પછી 17, 18 અને 19 આપેલું છે. અચલ આધાર સૂચકાંકો જે ગણેલા છે રકમમાં એ કયા આધાર વર્ષને ધ્યાનમાં લઈને ગણેલા છે એની અહીંયા ચોખવટ કરેલી છે. એટલે જ્યારે તમને અચલનું પરંપરિતમાં રૂપાંતર પૂછાય ત્યારે ઘણા વિદ્યાર્થીઓને ટેવ હોય સરસ આવડતું હોય ને એટલે જેવા ટેબલ જોવે ને રકમનું દાખલો સ્ટાર્ટ કરે. અહીંયા ગુગલી થઈ શકે પહેલી ગણતરી માટે, પહેલા વર્ષની ગણતરી માટે. તમારે જોઈ લેવું કે આ અચલ આધાર સૂચકાંકો નું આધાર વર્ષ આપેલું છે તો કે હા આપેલું છે. અહીંયા જો 2013 તમને આધાર વર્ષ આપેલું છે. ઓકે, ચાલો ગણતરીની શરૂઆત કરીએ. ચાલુ વર્ષ 2014 નો સૂચકાંક 225 છેદમાં અગાઉનું વર્ષ એટલે કે 2014 નું અગાઉનું વર્ષ 2013 જેનો સૂચકાંક હવે આધાર વર્ષ છે એનો સૂચકાંક કંઈ ન હોય, સોરી કંઈ ન આપેલો હોય પણ આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય હંમેશા 100. 2013 છે આપણું આધાર વર્ષ છે તો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને આમાં 100 કેન્સલ થતા આપણો જવાબ કેટલો આવશે 225. એટલે તમને ચોખવટ કરેલી છે આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષનો અચલ આધાર સૂચકાંક જ
પરંપરિત સૂચકાંક લેવો. ઓકે, આ નોંધનું આ મહત્વ છે. ઓકે, ચાલો હવે આપણે ફરી આગળ ગણતરીઓ માંડીએ અને આપણી ગણતરીઓમાં આવશે. હવે પહેલા હું રકમ માંડી દઉં છું બધી, પછી આપણે ફાઇનલ કેલ્ક્યુલેશન કરશું. ચાલુ વર્ષ 2015 નો 275 સૂચકાંક, એના છેદમાં એનું અગાઉનું વર્ષ 225 સૂચકાંક ગુણ્યા 100. હવે આવ્યું ચાલુ વર્ષ 2016 સૂચકાંક 300, એની અગાઉના વર્ષનો કેટલો છે 2015 નો 275 ગુણ્યા 100. ચાલુ વર્ષ હવે 2017 નો સૂચકાંક 310, એના અગાઉના વર્ષનો 300 ગુણ્યા 100. હવે 320, એના છેદમાં અગાઉના વર્ષનો 310 ગુણ્યા 100, અને અલ્ટિમેટલી આ 350 ચાલુ વર્ષનો 2019 નો છેદમાં અગાઉના વર્ષ 18 નો 320 સૂચકાંક અને ગુણ્યા 100. હવે આપણે બધાના જવાબ કાઢીએ તો 275 ભાગ્યા 225 બરાબરની સ્વીચ, અને દશાંશ સ્થાને આપણે ખસેડશું 2 પોઈન્ટ એટલે 122.22 અથવા તો એ થયું કે 122.22, એને ખરેખર 22 ન બોલાય પોઈન્ટ પછી નાનું પોઈન્ટ. હવે 300 ભાગ્યા 275 બરાબરની સ્વીચ એટલે 109.09. હવે 310 ભાગ્યા 300 છે, શૂન્ય શૂન્ય કેન્સલ જ થવાના હોય એટલે હું ડાયરેક્ટ તમને લેવડાવું છું 31 ભાગ્યા 30 બરાબરની સ્વીચ. દશાંશ સ્થાને થોડું ખસેડો 2 યુનિટ, 103.33 થશે. 320 ના છેદમાં 310 આપણે 0 કેન્સલ મારીને 32 ભાગ્યા 31 લેશું બરાબરની સ્વીચ, એટલે એ જવાબ આવે છે 103.23 થશે રાઉન્ડ કરતા. અને અહીંયા પણ 0 કેન્સલ લઈ લઈએ તો 35 ભાગ્યા 32 બરાબરની સ્વીચ, તો 109.375 છે. 7 ને રાઉન્ડ કરતા એનું 8 માં રૂપાંતર થશે. રાઈટ, તો આ થયું અચલ આધાર સૂચકાંકોનું પરંપરિત આધાર સૂચકાંકમાં રૂપાંતર. ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ 8 આપેલું છે એ આપણા ઉદાહરણ 7 જેવું છે બોર્ડ વર્કના. ઉદાહરણ 9 છે એ બોર્ડ વર્કના ઉદાહરણ 8 જેવું છે. અને એ જ રીતે સ્વાધ્યાય 1.2 નો બીજો અને ત્રીજો આવી જ રીતે અનુક્રમે આપેલો છે. તો આપણું લેક્ચર નંબર 5 નું કામ અહીંયા સુધી મર્યાદિત રહેશે. હવે આપણે જે શીખશું એ છે પરંપરિતનું અચલમાં રૂપાંતર.